જે જ્ઞાનથી ભગવાનનું દાસત્વ દ્રઢ ન થાય ને તો એ જ્ઞાન આપણને તારે નહીં, ડૂબાડે. જે ભગવાનને જાણ્યા પછી, જેનો મહિમા જાણ્યા પછી હૈયામાં ભગવાન પ્રત્યે, ભગવાનના ભક્ત પ્રત્યે આપણું હૈયું ઝૂકે નહીં, તો જ્ઞાન હોઠમાં છે, હૈયામાં નથી. હોઠમાં હોય એ બોલવા કામ લાગે, લોકમાં તાળી વાગે, હો વાહ વાહ શું વાત કરી, હો આખું શાસ્ત્ર કંઠસ્થ છે. વાહવામાં કામ લાગે પણ એ આત્મ મોક્ષાર્થે કામ લાગતું નથી. અને એટલા માટે દેવાનંદ સ્વામીએ બહુ સરસ શબ્દો કીધા છે કે દુનિયામાં ડાયો હોય માણસ, ઘણીક વખત બોલવામાં હોશિયાર હોય, ડાપણ પણ ઘણું હોય, પણ એ ડાપણ પોતાના મોક્ષમાં કામ લાગે નહીં તો એ લખ 84ને રવાડે ચડાવી દે. નિર્વિકલ્પાનંદ સ્વામીને જ્ઞાન તો હતું, શાસ્ત્રજ્ઞ હતા, અને એટલા માટે દીનનાથ ભટ્ટ, જેને આખું ભાગવત કંઠસ્થ હતું, ભાગવતના 18,000 શ્લોક કંઠસ્થ હતા, એવા પ્રકાંડ વિદ્વાનને પણ એ દીનનાથ ભટ્ટ પોતાની શાસ્ત્ર વાણીથી એને ભગવાન સન્મુખ કર્યા. પણ એ જ્ઞાન આત્મ મોક્ષાર્થે પ્રયોજાવાની જગ્યાએ એ પોતાને ભગવાનથી પણ વિખૂટા પાડી દીધા. એટલે જે જ્ઞાનથી દાસત્વ દ્રઢ ન થાય, ભગવાનમાં હેત ન થાય, ભગવાનના ભક્તોમાં હેત ન થાય, તો એ જ્ઞાન ભક્તો એ આપણને ડૂબાડે. અને જ્ઞાન જ્યારે પક્વ અવસ્થાને પામે ને ત્યારે એ ભક્તિ બની જાય, ભક્તિમાં કન્વર્ટ થઈ જાય. જેના વિશે જાણ્યું છે, જેના વિશે સાંભળ્યું છે, એને પામવાની ઝંખના પેદા થાય, હૃદયમાંથી એક તાલાવેલી જાગે, અને તાલાવેલી એટલે ભક્તિ. જ્ઞાન ભક્તિમાં કન્વર્ટ થઈ જાય.